15 લોકોના નામ આપ્યા છે અને ટોટલ 58,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને આ લોકો ભાગી ગયા છે। લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને કોંગ્રેસના સાંસદે એક સવાલ પૂછ્યો કે ભારતમાંથી અત્યાર સુધીમાં કેટલા લોકો બેંકોની સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા છે, તો એનો સરકારે જવાબ આપ્યો છે। 15 લોકોના નામ આપ્યા છે અને ટોટલ 58,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને આ લોકો ભાગી ગયા છે। અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની વસૂલાત થઈ છે એ પણ સરકારે જવાબ આપ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લોકસભાના શિયાળુ સત્રની અંદર કોંગ્રેસના સાંસદ મુરારીલાલ મીણાએ એક સવાલ પૂછ્યો કે અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ બેંકોની સાથે કૌભાંડ કરીને ભારત છોડીને વિદેશ ચાલ્યા ગયા છે, તો એનો સરકારે જવાબ આપ્યો અને સરકારે કીધું કે અત્યાર સુધીમાં વિજય માલ્યા, નીરવ મોદી સહિત 15 લોકોને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે અને આ એ લોકો છે જે લોકોએ ભારતની અંદર નાણાકીય કૌભાંડ કરી અને વિદેશ ભાગી છૂટ્યા છે। ટોટલ બેંકોની સાથે એમનું 58,052 કરોડનું કૌભાંડ છે અને એમાંથી અત્યાર સુધીમાં 19,187 કરોડ રૂપિયાની રકમ વસૂલવામાં આવી છે એવો સરકારે લોકસભાની અંદર જવાબ આપ્યો છે। હવે આ જે ટોટલ 58,000ની રકમ છે એમાંથી અમુક રકમ એવી છે જેમ કે 26,645 કરોડ મૂળ રકમ છે, એટલે 26,645 કરોડ જે લોન લીધી છે એની રકમ છે અને એની ઉપર 31,437 કરોડ રૂપિયાનું વ્યાજ છે, એટલે એ બધું મળીને 58,082 કરોડ રૂપિયાની રકમ થાય છે। હવે લોકસભાની અંદર જે 15 નામોની યાદી આપવામાં આવી કે આ લોકો આર્થિક અપરાધ કરી અને વિદેશ ભાગી ગયા છે, એમાં પહેલું નામ છે વિજય માલ્યા, કિંગફિશર એરલાઇન્સના માલિક છે અને 9,000 કરોડના કૌભાંડનો આરોપ છે। એમણે લોન ડિફોલ્ટ કરેલી અને મની લોન્ડરિંગનો પણ એમની પર આરોપ છે અને અત્યારે યુકેની અંદર રહે છે। જોકે વિજય માલ્યાના કેસની અંદર વિવાદ ઘણા સમયથી ચાલે છે, એમના પ્રત્યાર્પણની પણ વાતચીત ચાલી રહી છે અને એ નાણામંત્રી નિર્મલા સીતારમણે એક વખત લોકસભાની અંદર એવું કીધેલું હતું કે વિજય માલ્યાની 14,100 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, વસૂલી કરવામાં આવી છે। તો હમણાં વિજય માલ્યાનું એક નિવેદન સામે આવ્યું કે સરકાર અને બેંકોનું નિવેદન જુદું જુદું આવે છે। સરકાર એમ કહે છે કે 14,100 કરોડની વસૂલાત થઈ, બેંકો 10,000 કરોડની વસૂલાતની વાત કરે છે, તો આ 4,000 કરોડનો ડિફરન્સ કેમ? અને આના માટે એક નિવૃત્ત જજની કમિટી બનાવવામાં આવે જે તપાસ કરે એવી વિજય માલ્યાએ માંગ કરેલી છે। બીજું નામ છે નીરવ મોદીનું। પંજાબ નેશનલ બેંકમાંથી 13,000 કરોડ રૂપિયાનું લેટર અંડરટેકિંગ દ્વારા કૌભાંડ કરેલું અને ગીતાંજલિ જેમ્સના માલિક અને કૌભાંડ કરીને ભાગીને અત્યારે યુકેમાં રહે છે। મેહુલ ચોકસી સેમ ગીતાંજલિ જેમ્સ, પંજાબ નેશનલ બેંક 13,000 કરોડનું કૌભાંડ અને એન્ટીગુઆ અને બાર્બુડાની અંદર રહે છે અને ભારતીય નાગરિકત્વ જે છે એ મેહુલ ચોકસીએ છોડી દીધું છે। જોકે મેહુલ ચોકસીની હાલત ભારત છોડી ગયા પછી બહુ જ ખરાબ થઈ ગઈ છે અને વ્હીલચેરમાં ફરવું પડે છે અને એક સમયે જે મેહુલ ચોકસીની અલમસ્ત બોડી હતી એ અત્યારે સાવ સિંગલ કાકડી જેવા થઈ ગયા છે અને વચ્ચે હમણાં બેલ્જિયમમાં પણ હતા અને ઘણા સમયથી એમને ભારતમાં લાવવાની કોશિશ થઈ રહી છે। નીરવ મોદીને પણ ભારતમાં લાવવાની કોશિશ થઈ રહી છે અને એના માટે સેન્ટ્રલ જેલની અંદર એક ઓરડો બી તૈયાર કરી દેવામાં આવેલો છે। બીજું જે છે ગુજરાતના વડોદરાના સ્ટર્લિંગ બાયોટેક ગ્રુપના 3 જણા છે, નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને ચેતન સાંડેસરાની પત્ની દીપ્તિ સાંડેસરા।
આ સાંડેસરા ગ્રુપના જે બે ભાઈઓ છે, નીતિન અને ચેતન, એની સામે હમણાં સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી થઈ અને એમાં સરકાર અને બેન્કો એ બાબતે સમાધાન કરવા તૈયાર થઈ કે 5100 કરોડ ભરી દેશે તો બધા કેસ પાછા ખેંચી લેવામાં આવશે. અને સાંડેસરા ગ્રુપે તૈયારી બતાવી છે કે 5100 કરોડ રૂપિયા ભરી દેશું. આમ તો લોન ટોટલ 16,000 કરોડની હતી, પણ 5100 કરોડમાં સમાધાન થયું છે. બીજું એક નામ છે સુદર્શન વેંકટ રમણ, જે ઝાયલોક સિસ્ટમના માલિક છે અને 1000 કરોડ રૂપિયાનું બેંક ફ્રોડ કરી અને અમેરિકા ભાગી ગયા છે. અત્યારે અમેરિકામાં જ રહે છે. બીજું એક નામ છે રામાનુજમ સેથરથામ, એ પણ સેમ ઝાયલોક સિસ્ટમ અને એ પણ 1000 કરોડના કૌભાંડમાં એમનું પણ નામ છે. બીજું એક નામ છે પુષ્પેશ કુમાર બૈદ્ય, જિલિયોન ઇન્ફ્રાટેકના માલિક છે અને 538 કરોડનું કૌભાંડ કરી અને દુબઈની અંદર રહે છે. એક નામ છે હિતેશ નરેન્દ્ર પટેલ, અવિવા ઇન્ફ્રા અને 1200 કરોડનું બેંક કૌભાંડ કરેલું છે અને યુકેની અંદર રહે છે. બીજું એક નામ છે નિશલ મોદી, એ ગીતાંજલિ જેમ્સના નીરવ મોદીના ભાઈ છે અને એનું પણ કૌભાંડમાં નામ છે અને એ અત્યારે બેલ્જિયમમાં રહે છે. બીજું એક નામ છે ગૌતમ થાપર, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કંપનીના માલિક અને 4600 કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ કરેલું છે અને ભારત છોડીને યુકેમાં રહે છે. જતીન મહેતા સુરતમાં કતારગામ વિસ્તારમાં સુરત ડાયમંડ કંપનીના માલિક હતા અને એ ઉપરાંત એમની સચિન સુરસેમાં પણ એમની કંપની હતી અને 3500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી અને લંડન ભાગી ગયા છે. બેંકોના રૂપિયા નહોતા ભર્યા. અને આ જતીન મહેતા છે એ ગૌતમ અદાણીના મોટા ભાઈના વિવાહ થાય છે અને એવું કહેવાય છે જતીન મહેતા માટે કે ભારત છોડીને પહેલાં સિંગાપોર ભાગી ગયેલા અને લેબ્રોન ડાયમંડના મશીનરી બનાવવામાં એનું મોટું નામ છે. 14મું નામ છે લલિત મોદી, એ IPL જેમણે સ્થાપેલી હતી અને એમની ઉપર 470 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો આરોપ છે અને પહેલાં યુકેમાં રહેતા હતા લંડનમાં, પણ એ પછી એમણે પોતાનું જે નાગરિકત્વ હતું યુકેનું એ સરેન્ડર કરી દીધું અને અત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વમાં આવેલા એક વનાતુ નામના ટાપુ પર રહે છે. એને કારણે લલિત મોદીને ભારત લાવવા થોડોક મુશ્કેલ બની ગયા છે. 15મું નામ છે રીતેશ પટેલ, એ પ્રિન્ટ વેલ્થના માલિક છે અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે 1300 કરોડનું કૌભાંડ કર્યું છે અને યુકેમાં ભાગી ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.